પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે વધુ એક યશકલગી સમાન આકર્ષણનો ઉમેરો થયો છે. હવે અહીં આવતા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ ભવિષ્યમાં ચંદ્રયાન, મંગળ અભિયાન અને ડાયનાસોરની ઉત્પત્તિ તેમજ તેના વિનાશ અંગેની વિશેષ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળવાની સાથે અત્યાધુનિક સિમ્યુલેટરનો લાહવો લઈ શકશે. આ સેન્ટરમાં મિશન મંગળ, મિશન ચંદ્ર, રોલર કોસ્ટર અને ફ્લાઇટ સિમ્યુલેટર દ્વારા એક અદ્ભુત શૈક્ષણિક અનુભવ પૂરો પાડવામાં આવશે. આ નવું સ્પેસ સિમ્યુલેટર હાઇડ્રોલિક અને ન્યુમેટિક સિસ્ટમનું અજોડ સંયોજન છે. આ મશીનની વિશેષતાઓ એ છે કે સિમ્યુલેટરના 4 દરવાજા ઓટોમેટિક ઓપરેટ થાય તે માટે ન્યુમેટિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આખું મશીન 3 એક્સિસ પર ગતિ કરી શકે તે માટે 3 શક્તિશાળી હાઇડ્રોલિક સિલિન્ડર લગાવવામાં આવ્યા છે. મુલાકાતીઓને વાસ્તવિક અનુભવ કરાવવા માટે સિમ્યુલેટરમાં વીજળીના કડાકા, ધુમ્મસ અને પવન જેવી સ્પેશિયલ ઇફેક્ટ્સ ઉમેરવામાં આવી છે. આ સિમ્યુલેટરની ક્ષમતા એકસાથે 20 બાળકોને બેસાડવાની છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મનોરંજનની સાથે શિક્ષણ આપવાનું છે. બાળકો જ્યારે આ સિમ્યુલેટરમાં બેસશે ત્યારે તેમને પૃથ્વીથી દૂર ચંદ્ર કે મંગળ પર મુસાફરી કરવાનો વાસ્તવિક અનુભવ થશે. આના માધ્યમથી વિદ્યાર્થીઓ અંતરિક્ષ વિજ્ઞાન અને ભવિષ્યમાં અન્ય ગ્રહો પર માનવ સંસ્કૃતિના વિકાસ અંગે ઊંડાણપૂર્વક સમજી શકશે. પાટણ સાયન્સ સેન્ટરની આ નવી પહેલથી ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે વધુ રુચિ જાગશે તેવી આશા રાખવામાં આવી રહી છે.